દેડકા દેવની વાર્તા। એક ગામમાં ડોસી રહે। દુનિયામાં એનું કોઈ આગળ નહીં અને કોઈ પાછળ નહીં। રેટીઓ કાં તેને પેટ ભરે, પ્રભુ સ્મરણમાં દિવસ કાઢે। એવામાં પુરુષોત્તમ માસ આવ્યો। ડોસી વલાપાત કરવા લાગ્યા કે પ્રભુએ એકાદ દીકરો દીધો હોત તો વહુ લાવત, ઘરનું કામકાજ વહુને સોંપીને નિરાંતથી પ્રભુ ભક્તિ કરત। રાંધવા ચીંધવાની કડાકૂટમાં પુરુષોત્તમ પ્રભુને નિરાંતે જીવે ભજાતા નથી। આવો વલોપાત કરતી ડોસી દાંતણ કાપવા ગઈ। દાંતણ કાપતા કાંટો વાગ્યો। થોડો સમય પછી હથેળીમાં થયો ફોડલો। પીડાથી રહેવાય નહીં। પાણી અડે ને ફોડલો મોટો થતો જાય, પીડા વધતી જાય। પુરુષોત્તમ ભગવાનનું વ્રત લીધું હતું એટલે નદીએ નાહવા જવું તો પડે જ। એક દિવસ ફોડલો ફૂટ્યો અને એમાંથી નીકળ્યો દેડકો। દેડકો ડ્રાઉં ડ્રાઉં કરતો આખા ઘરમાં ફરવા લાગ્યો। ડોસીને તો મજા પડી ગઈ। સુખ દુઃખની વાત સાંભળનારું મળી ગયું। ડોસી તો દેડકાને રમાડે જમાડે અને જ્યાં જાય ત્યાં સાથે લઈ જાય। આખું ગામ એને દેડકાવાળી ડોસી કહીને દાંત કાઢે, પણ ડોસીને કોઈની પરવા નહીં। એ તો એ ભલા અને એનો દેડકો ભલો। પુરુષોત્તમ માસ પૂર્ણ થયો, પણ દેડકો તો રોજ ડ્રાઉં ડ્રાઉં કરતો નદીએ પહોંચી જાય। ત્યાં દેડકાનું ખોડિયું ઉતારીને અસલ રૂપ ધારણ કરે। સ્નાન કરી પાછું દેડકાનું ખોડિયું ધારણ કરી લે અને ઘરે આવે। એ દેડકો સ્વયં પુરુષોત્તમ પ્રભુ હતા। નદીના સામા કાંઠે રાજાનો મહેલ હતો। એક દિવસ પરોઢિયે રાજાની કુંવરીની ઊંઘ ઉડી ગઈ। કુંવરી તો ઝરૂખે આવીને ઊભી રહી। સામે જ નદી છે। નદીમાં એક દેવ પુરુષ સ્નાન કરી રહ્યો છે। કુંવરી મોહિત થઈ ગઈ। થોડી વારે દેવ પુરુષ નદીમાંથી નીકળ્યો અને દેડકાનું ખોડિયું ધારણ કરીને ચાલ્યો। કુંવરીએ સંકલ્પ કરી લીધો કે પરણવું તો આ પુરુષને જ પરણું, બીજા બધા મારા ભાઈ બાપ। પછી તો કુંવરી નિત્ય વહેલી ઉઠીને ઝરૂખે બેસે અને એ દિવ્ય પુરુષના દર્શન કરે। એવામાં કુંવરીના માંગા આવ્યા, પણ કુંવરીએ ચોખ્ખી ના પાડી દીધી અને કહ્યું કે વરીશ તો દેડકાને જ વરીશ। કુંવરીની આવી મૂર્ખામી ભરેલી વાત સાંભળી રાજા ક્રોધિત થયો। સામ દામ દંડ ભેદ અજમાવ્યા, પણ કુંવરી એકની બે ન થઈ। એણે તો અન્ન જળ છોડી દીધા। હારીને રાજાએ ડોસીને બોલાવી। વાત જાણતા ડોસી તો હરખાવા લાગી। દેડકાને કુંવરી વરતી હોય એ તો ગોળ કરતાંય ગળ્યું। ઘડિયા લગન લેવાયા। વાત ગામમાં ફેલાઈ। બધા દાંત કાઢવા લાગ્યા। જાત જાતની વાતો કરવા લાગ્યા। રાજા રાણીની પોઠપનો પાર નથી, પણ કુંવરી હરખાય છે। કુંવરી દેડકા સાથે 4 ફેરા ફરી। ડોસી વરઘોડિયાને લઈને ઝૂંપડીએ આવી। રાત પડતા તો ડોસી ઊંઘી ગઈ। કુંવરી જાગે છે। દેડકો ટગર ટગર એની સામે તાકી રહ્યો છે। મધરાત થતાં કુંવરી બોલી, દેવ, હવે તમારા અસલ રૂપમાં આવો। મેં તમને નદીમાં સ્નાન કરતા જોયા છે। ત્યારે દેડકો બોલ્યો કે તારા પિતા મહાયજ્ઞ કરી સહસ્ત્ર ગાયોનું દાન કરે તો હું અસલ રૂપમાં આવું। કુંવરી તરત મહેલે ગઈ, પિતાને વાત કરી। રાજાએ બીજા જ દિવસે મહાયજ્ઞ કરી ગાયોના દાન દીધા। શ્રીફળ હોમતા જ પ્રભુ પુરુષોત્તમ અસલ રૂપમાં આવી ગયા। આકાશમાંથી પુષ્પવૃષ્ટિ થઈ। પ્રભુ કુંવરીને અને ડોસીને સદેહે વૈકુંઠમાં લઈ ગયા। હે પુરુષોત્તમ રાય, તમે જેવા ડોસીને અને કુંવરીને ફળ્યા એવા સૌને ફળજો। જય પુરુષોત્તમ પ્રભુ।